મંદિરે ગમે તે છોકરા માટે બાધા લેવા આવે તો એમની સૌની મનોકામના પૂર્ણ થાય છે છોકરા માટે. અહીંયા આગળ મિત્રો મનથી તમે બાધા સચ્ચા દિલથી તમે બાધા રાખો છો તો એ તમારા કામ પર પાર પડે છે. એવા પરચા પણ અહીંયા લોકોને આપેલા છે. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આવ્યો છું ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામમાં. સણસોલી ગામનું જે બાબા રામદેવ પીરનું મંદિર છે એના દર્શને. આ મંદિરનું મહત્વ શું છે? આ મંદિરે કઈ બીજના દિવસે મેળો ભરાય છે? આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી? સાથે જ આ મંદિરે કઈ માનતા અને બાધા રાખવામાં આવે છે અને કેવા કેવા લોકોને પરચા મળ્યા છે એ તમામ વસ્તુ તમને જણાવવાનો છું. સાથે જ અહીંયા રોકાવાની રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, કેવું છે મંદિર, આ તમામ વસ્તુ જણાવીશ. સાથે જ રોચક ઇતિહાસ અને કથા પણ જણાવીશ. તો ચલો મંદિરના દર્શન કરીએ પહેલાં, અને આખો ઇતિહાસ અને મંદિરની સ્થાપના કેમ થઈ એની પાછળની રોચક કહાની શું છે, આ મંદિરમાં સ્થાપના કર્યા બાદ ક્યારે ક્યારે મેળો ભરાય, તમામ વસ્તુ જાણું. ચલો પહેલાં દર્શન કરી લઈએ. તો મિત્રો મંદિરના આપણે દર્શન કર્યા બાદ હવે જે મંદિર પરિસર છે એ તમને બતાવું. તો આ મંદિર પરિસર છે, અહીંયા બાબા રામદેવ પીરની સ્થાપના કરવામાં આવેલી છે. સાથે જ આ મંદિર પરિસર વિશાળ છે, એટલે આડા દિવસે આવો તો અહીંયા તમને આરામથી દર્શનનો લાભ મળી શકે છે. મંદિર પરિસરની અંદર તમે આરામથી બેસી શકો છો, બાબાને પ્રાર્થના અર્ચના કરી શકો છો. તમામ વસ્તુ તમને અહીંયા આગળ તમારી જે ભક્તિ, શ્રદ્ધા, આસ્થા હોય એ તમામ અહીંયા બાબાને તમે અરજ કરી શકો છો. હવે આપણે જે મંદિરના પૂજારી છે પસાભાઈ, એમની જોડે ઇતિહાસ, કથા અને રોચક વાતો જાણીએ. સાથે જ રહેવાની જમવાની શું વ્યવસ્થા છે એ પણ જાણીએ, અને ક્યારે ક્યારે અહીંયા મેળો ભરાય છે એ પણ જાણીએ. ચલો મિત્રો, આ છે મંદિર પરિસર. જો આ મંદિરના પૂજારી છે અને તમને એકદમ નજીકથી દર્શન કરાવી રહ્યો છું બાબા રામદેવ પીરના. મંદિર પરિસરની અંદર બાબા ઘોડા પર સવાર છે અને બાબાને વિવિધ શણગાર, વેશ ધારણ કરેલું છે. તમે જો એકદમ નજીકથી તમને બતાવી રહ્યો છું. આમ આડા દિવસે તમે આવો ત્યારે તમને એટલી બધી જલ્દી દર્શન કરવાનો લાવો નથી મળતો, પરંતુ હું એટલે જ આડા દિવસે આવું છું અને બાબા રામદેવ પીરના દર્શન તમને કરાવું છું. એટલે એકદમ નજીકથી તમે જોઈ શકો બાબા રામદેવ પીરનું મંદિર છે, એના તમને હું આ દર્શન કરાવી રહ્યો છું. મંદિરની અંદર ભગવાનને અર્પણ કરવામાં આવતી સુખડીનો પ્રસાદ છે, આ તલની પ્રસાદ છે. અખંડ જ્યોત બાબાની અહીંયા ચાલુ રહી છે, અને આ જ્યોત રણુજાથી લાવવામાં આવેલી છે ને, રણુજાથી મિત્રો આ જ્યોત લાવવામાં આવેલી છે. મિત્રો મંદિર પરિસરની અંદર બાબા રામદેવ પીરના વાર્ષિક શુદ્ધ બીજની જે યાદી છે એ પણ અહીંયા લખેલું છે કે માગસર, પોષ, મહા મહિના, ફાગણ મહિના, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવા, કારતકમાં કઈ કઈ તારીખે આવે છે બીજ, આ એનું આખું આ લિસ્ટ છે. તો તમે જોઈ શકો છો. બીજું ખાસ વસ્તુ એ છે આ મંદિરની અંદર કે કેટલાક ભક્તો માટે જે સણસોલી ગામ છે, રામદેવ યુવક મંડળ છે સણસોલીનું, અને આ કેટલાક નિયમો મૂક્યા છે એ ખાસ તમારે અનુસરવાના રહે છે. જો મિત્રો, આ મંદિર પરિસર તમને બતાવી રહ્યો છું. આ મંદિર પરિસર છે, અહીંયા બેસવાની વ્યવસ્થા છે. અહીંયા મંદિર એટલું પરિસર તો વિશાળ જ છે, એટલે હું તમને બતાવી રહ્યો છું. જો મંદિર કેટલું વિશાળ છે. દૂરથી આ તમારે હાઈવે ઉપર જ છે, એટલે આ બાજુ અમદાવાદથી આવો તમે તો આ અમદાવાદથી તમે આ સાઈડથી આવો તો તમને ડાબા હાથે જોવા મળશે. આ બાજુ આ મંદિર છે, અહીંયા આ ડાબા હાથે તમને અહીંયા જોવા મળશે રોડ ઉપર. જ્યારે તમે ખેડા જિલ્લાથી કે નડિયાદથી આવો છો તો નડિયાદથી આ હાઈવેથી આવવાનું રહેશે. આ જે હું આંગળી બતાવી રહ્યો છું આ રોડ પર, એ આ સીધો જાય અમદાવાદ. આ હાઈવે અમદાવાદ જાય છે, ત્યાં આગળ જવાનું રહે. એટલે તમે ખેડાથી આવો તો તમને ડાબા હાથ ઉપર અહીંયા આ મંદિર જોવા મળશે. તો આ મંદિરનું દર્શનનું મહત્વ ક્યારે હોય છે એ આ મંદિરના પૂજારી છે પસાભાઈ. તો પસાભાઈ, અહીંનું મહત્વ ક્યારે વધારે હોય છે? દર બીજે. અચ્છા. અને આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી? આમ એટલે આ તો મિત્રો 14/4/2008 ના રોજની લખેલી છે. હા. તો અહીંયા સ્થાપવા પાછળનો ઉદ્દેશ શું હતો? કેમ સ્થાપ્યું આ મંદિર? ક્યાં અમે આખેલ મંડળ રમતા હતા. એટલે આની કોઈ રોચક કથા છે? કેવી છે? એટલે અમે આખેલ રમી અને જે પૈસો થયો એ પૈસાનું આ મંદિર બનાવ્યું. અચ્છા. એની મેમાં તરબદી. અચ્છા, તમે પેલા આખ્યાન રમતા હતા.
એટલે મિત્રો પહેલા જ્યારે મનોરંજનના સાધનો નહોતા, મનોરંજનના કોઈ એ નહોતા, ત્યારે આખ્યાન ભવાઈ આવી બધી વસ્તુઓ ચાલતી હતી જે પ્રચલિત હતી આપણી, એ રમતા હતા. એમાંના એક દાદા પસાભાઈ છે, એ પણ બાબા રામદેવ પીરના પાત્ર ભજવતા હશે. તો તમે કયું પાત્ર ભજવતા હતા? હું પાત્રનો પૂજારી તરીકે હતો. પૂજારી તરીકે જ. ઓકે, પહેલાથી પૂજારી તરીકે હતા. તો પસાભાઈ, અહીંયા આગળ બાબાને અર્પણ શું કરવામાં આવે? પ્રસાદ સ્વરૂપે શું હોય? પ્રસાદમાં ખીર, હા મહાપ્રસાદ, હા પેડા, કલેજી, તલ હા અને જો સુખડી બધું કરવામાં આવે. આવે. ઓકે, અહીંયા બાબાની બાધા કઈ કઈ હોય? રામદેવ પીરની બાધાજી કઈ કઈ લોકો એ માનતા લોકો હોય? પેડા રાખે, કોઈ મરી રાખે, કોઈ તલ રાખે, કોઈ નિશાન રાખે. અચ્છા, એની પાછળનું કારણ શું હોય? એટલે મટી જાય ને એના માટે બધું રાખે એ ભાઈ પાછા કરવા આવે લોકો આવે. અને દર બીજે એનો જ મેમા હોય. અચ્છા, દર બીજે વધારે પબ્લિક આવતી હોય છે અહીંયા. તો બીજના દિવસ આખો દિવસ આખો ખુલ્લું હોય? દિવસ અને આડા દિવસે ક્યારે ક્યારે ખુલ્લું હોય? આ દિવસે સવારે 7 થી 12 7 થી 12 અને 3 થી 7 સુધી. એટલે સવારે 7 થી 12 ને સાંજે 3 થી 6 સુધી આ મંદિર, એટલે 7-8 વાગ્યા સુધી આરતી થાય ત્યાં સુધી. આરતી કેટલા ટાઈમ થાય? 7 વાગે સવારે ને સાંજે 7 બે ટાઈમ આરતી થાય છે. તો આ મંદિર તમે સ્થાપ્યું, તો અહીંયા આગળ કોઈને રોકાવાની કેવી વ્યવસ્થા ખરી? રોકાવાની પણ વ્યવસ્થા છે. તો કોઈ ભજન મંડળી લઈને આવે છે અથવા કોઈ, તો એના માટે રોકાવાની જમવાની વ્યવસ્થા ખરી? જમવાની પોતે બનાવવાનું, પણ અમારે કોઈ જે ના હોય તો અમે આપીએ નથી. અચ્છા, એટલે મિત્રો ધારો કે તમે કોઈ પ્રવાસે નીકળ્યા છો, ખેડા જિલ્લાના પ્રવાસે છે અથવા તમે સૌરાષ્ટ્રના પ્રવાસે જાઓ છો, તો રસ્તામાં તમારા અહીંયા તમારો નાનો 20-25-50 લોકોનું પબ્લિક હોય તો આ મંદિર પરિસરમાં રોકવાની પૂરતી વ્યવસ્થા છે. પ્લસ પસાભાઈ છે, એમને તમે સંપર્ક કરશો એટલે ગામમાં જ રહી છે, અહીંયા અંદર જ છે, અહીંયા જોડે જ. હા, તો એ તમને વ્યવસ્થા સુવાની, જમવાની એ બધી તમને કરી આપશે. એટલે તમારે જમવાનું સીધું સરસામાન તમારો લાવવાનો રહેશે, પરંતુ રહેવાની ને એ બધી વ્યવસ્થા તમને મંદિર પરિસર તરફથી આપવામાં આવે છે, અને એ બિલકુલ ફ્રીમાં. કોઈ એના પૈસા લેવાના. હા, તમારું જે દાન પેટીમાં જે દાન આપવું એ તમે આપી શકો એ તમને જે મળે જે મળે એ આપી શકો છો. ઓકે, તો આ રીતનું અહીંયા મંદિરનું વહીવટ થતું હોય છે અને મંદિરનું સંચાલન થતું અત્યારે હોય છે. 12 એક જણ તો જતા રહ્યા. અચ્છા, 12 લોકો ગયા? 12 સંઘ ગયા. અચ્છા, અને ખાસ મહત્વ તો આપણે જાણી લીધું. બીજું મારે એ જાણવું હતું પસાભાઈ કે બાબા છે રામદેવ બાબા, એની આ જ્યોત ક્યાંથી લાવવામાં આવી હતી? રણુજાથી લાવવામાં આવ્યા હતા કે જૂના કે નવા રણુજા? ક્યાંથી લાવ્યા? જૂના રણુજાથી, જે મેં જૂનું મંદિર છે ત્યાંથી લાવવામાં આવ્યું. ઓકે, અને અહીંયા આગળ જ્યારે સ્થાપના કરી તો કોઈ એવો ચમત્કાર, કોઈના પરિચય એવા કોઈ પુરાયા છે એવું તમને યાદ છે? પુરાવા તો ને પણ કાચ તૂટેલો છે થોડે વાર. જે તે વખતે કાચ તૂટ્યો હતો. ત્યાં કાચ તોડેલો, મોટો વાકેલો હા. એ કાચ તોડેલો. અચ્છા, મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા કોઈ પણ મંદિરની અંદર થાય ત્યારે કાચ તૂટે ને તો જ એ પ્રાણ પુરાય એવું કહેવાય. એટલે બાબાનો અહીંયા સાક્ષાત હાજરા હજુર છે અને બાબાના પરચા પણ અપરંપાર છે. આ મેં એટલે સવાલ પૂછ્યો, ઘણાને હોય કે ભાઈ પૂછો, તો એટલે મેં સવાલ પૂછ્યો હતો. મિત્રો પસાભાઈ જોડે આપણી વાત ચાલુ જ છે. તો ઘણાને હશે કે અહીંયા રોકવાની વ્યવસ્થા છે કે નહીં, તો એમણે કીધું હતું, પરંતુ એમણે વચ્ચે વાત કરતા કરતા કીધું કે માત્ર નીચે નહીં પણ ઉપર પણ. તો કેટલી વ્યવસ્થા છે? પાછળ જાદુ બાથરૂમ. અચ્છા, એટલે અહીંયા નીચે પણ રોકાવાની વ્યવસ્થા છે, ઉપર પણ 2 માળનું છે, એટલે ત્યાં પણ રૂમ છે અને તમારે ગાદલા બધું મળી રહી છે. એટલે તમારો સંઘ લઈને આવો તો અહીંયા તમે આરામ વધવાની સગવડતા બધી હા, અમારી એટલે સરસામાન બધો જ છે. બધું જ તો પેલા તમારે જોતા હોય, તમારે ભોજન માટે થાળીઓ જોતી હોય અથવા અન્ય જે તમારે સર સામગ્રી હોય, સાધન, એ તમામ વસ્તુ તમને અહીંયા મળી જાય. માત્ર તમારે સીધાનું અને ખર્ચો થોડો કરવાનો રહેતો હોય. અને કદાચ ના હોય તો આપી દે. બરાબર, કોઈ ના હોય તો આપી દે. કોઈ જોડે સીધું સામાન નથી તો પણ અહીંયા પ્રોવાઈડ કરી દે છે. એટલે મીન્સ કે તમને આપી પણ દેશે. ધારો કે તમે લાવવાનું ભૂલી ગયા છો અથવા અડધી રાત્રે આવ્યા છો, તો રાત્રે ક્યાં બજાર, હા, નાના સંઘ જોડે ના હોય તો પણ તમને અહીંયા મળી જશે. મિત્રો દર બીજે અહીંયા મેળો ભરાતો હોય છે અને દર બીજનું જ અહીંયા ખાસ મહત્વ હોય છે. આ દિવસ તો છે રવિવાર, મંગળવાર અને ભાદરવાના 9 દિવસ અને ભાદરવાના 9 દિવસ
જે મોટો નેજો મોટા નેજા ચડાવતા હતા. અને ગામમાં વરઘોડો રોડ પર વરઘોડો ગામમાં વરઘોડો પણ ફરાય છે. અને આ રોડ પર ટેક અચ્છા, રોડ પર એટલે એમાં શું ડીજે બીજે સાથે હા ડીજે સાથે બધું થાય. ડીજે સાથે મિત્રો અહીંયા આગળ વરઘોડો પણ ફરાય છે. બાબા રામદેવ પીરનો વરઘોડો ફરાય છે. ગ્રામજનો હર્ષોલ્લાસથી એ પર્વને મનાવે છે. ભાદરવો મહિનો આવશે જ ભાવપૂર્વક ઉજવવા. અને ભારપૂર્વક અહીંયા ઉજવાતું હોય છે. અને એ દિવસે કોઈ ખાસ ભોજન પ્રસાદ વ્યવસ્થાનું પણ આયોજન કરતા હતો. જે ખીર બનાવવામાં આવે છે, મોટી ખીર બનાવવામાં આવે છે. તો ત્યાંનો પણ તમે લાવો લઈ શકો છો. ભાદરવા સુદ નોમના દિવસે, હા નોમના દિવસ નોમના દિવસે હશે ને, નોમના દિવસે નેજા જ્યાં થાય. જગ્યાએ નાસ્તા પણ રાખે. અચ્છા, બે દિવસ નાસ્તા પણ એટલે નોમના દિવસે 2 દિવસ બે દિવસ વાઘોરે અહીં અને સુરતમાં. અચ્છા, એ નાસ્તો પાણી ચા બધું બધું જ આવી જાય. તો એ પણ એનું મહત્વ રહેલું છે મિત્રો. જય રામદેવ પીર મિત્રો. મિત્રો તમને મારી આ સ્ટોરી પસંદ આવી તો લાઈક કરજો, ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય રામદેવ પીર અચૂકથી લખજો. અને આ મંદિરની મુલાકાત લીધી હોય તો પણ તમે જણાવજો અને વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.